ઉઘરાણી માટે માણસ છે ને ખર્ચ નથી, તમારા ધંધાના માલિકનો એક અરીસો છે. દુકાનની અંદર તમે માલ રાખો છો અને સાંજે બંધ કરો ત્યારે તમે લોક મારીને જાઓ છો. શું કામ? કારણ કે તમે માલની એક સિક્યુરિટી પ્રમાણે રાખતા હો કે ભાઈ એક લોક હોય તો મારા ધંધાની અંદર એક સિક્યુરિટી થઈ જાય. એ જ રીતે તમારા ધંધાની અંદર કરોડોનો માલ ઉધારમાં જતો હોય તો એ પૈસા સમયસર પાછા આવે તો એના માટે એક ઉઘરાણીનો માણસ છે ને એક સિસ્ટમ સેટ કરતો હોય. જેમ તમારા ધંધાની અંદર તાળું છે ને તમારા દુકાનને બચાવતું હોય ને, એ રીતના ઉઘરાણી વાળો માણસ છે ને તમારા ધંધામાં તમને અરીસો બતાવતો હોય. સેટ છે ને એ વેપારીને આંખો બંધ કરીને માલ વેચતા હોય, પણ ઉઘરાણી વાળો માણસ એવું કહેતો હોય કે શેઠ આ પાર્ટી છે ને છેલ્લા 200 દિવસથી પેમેન્ટ નથી કરતી અને એનું રેગ્યુલર પેમેન્ટ 200 દિવસે આવે છે. તો એ વસ્તુ તમને તમારો ઉઘરાણીનો માણસ બતાવતો હોય. અહીં છે ને એકલો ઉઘરાણી વાળો માણસ કામ નથી કરતો, અહીં માણસ પ્લસ પ્રોસેસ પ્લસ સિસ્ટમ એટલે તમારું એક સ્ટ્રોંગ કલેક્શન આવતું હોય છે. જ્યાં તમારા પૈસા બહાર જતા હોય ને ત્યાં એક ઉઘરાણી માટે માણસ રાખવો જોઈએ, સિસ્ટમ રાખવી જોઈએ. ક્યારે બી ઉઘરાણી વાળો માણસ ખર્ચ નથી, લાસ્ટમાં તમને બેનિફિટ જ હોય. તમે સેલ્સ વધારવા માટે સિસ્ટમ સેટ કરતા હોય પણ ઉઘરાણી માટે ક્યારેય સિસ્ટમ સેટ કરી છે? પ્રોબ્લેમ અહીં જ છે. જો તમારા ધંધામાં પણ ઉઘરાણીની સિસ્ટમ નથી ને તો નીચે આપેલા નંબર ઉપર તમે કોલ કરો અને તમારા ધંધાની અંદર એક ઉઘરાણીની સિસ્ટમ સેટ કરો.